This is Swag English Talk. Like me કરો ઠોકમ ઠોક. કેમ કે આવી ગયો છે ઇંગ્લિશ નો બોટ. તમારે નિરાતે વિડિયો જુઓ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? વેલકમ એન્ડ વેલકમ બેક વન્સ અગેન. આજે આપણે યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર નો અભ્યાસ કરવાના છીએ. એટલે કે અગ્નિ સાથે રમત. જોઈએ. One of our favorite festivals in India is Deepavali. ભારતમાં આપણા પ્રિય તહેવારોમાંનો એક દીપાવલી છે. ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ, કે પછી દિવાળી, કે જે નામથી એ નોર્થ કહેતા ઉત્તરમાં જાણીતું છે. ભારતમાં પ્રિય તહેવારોમાંનો એક દીપાવલી છે, કે જે ઉત્તરમાં દિવાળી તરીકે જાણીતું છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. જો અહીંયા એમ કીધું કે there is nothing to match the excitement. એ એક્સાઇટમેન્ટને, એ આતુરતાને, એ ઉત્સુકતાને, એ આનંદ સાથે કંઈ પણ મેચ નથી થઈ શકતું. કઈ આતુરતા, કઈ એક્સાઇટમેન્ટ? તો કે વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય, કે જ્યારે ફટાકડાઓ રાત્રિના આકાશમાં જાય છે. એટલે કે રાત્રિના આકાશમાં જ્યારે ફટાકડાઓ ફૂટે છે ત્યારે જે આપણે એક્સાઇટમેન્ટ અનુભવીએ છીએ એની સાથે બીજા કાંઈની સરખામણી ન કરી શકાય એમ. અને કેવી રીતે ફૂટે છે આ ફટાકડા? વિથ અ લાઉડ બેંગ, મોટા ધડાકા સાથે. એન્ડ અ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ, અને બ્રિલિયન્ટ શાવર, આમ તેજસ્વી, જોરદાર, અદ્ભુત ફુવારો. શેનો? તો કે રંગોનો. એટલે તમને કહું તો કેવી રીતે? તો કે આપણે ફટાકડો ફોડીએ અને આકાશમાં જઈને જે ઓલા રંગોના તીખારા જરે એની વાત કરેલી છે. એટલે એમ કીધું કે રાત્રિના આકાશમાં જ્યારે આ ફટાકડાઓ ઉપર જાય છે અને અદ્ભુત તેજસ્વી એવા ચમકતા રંગોનો જે ફુવારો થાય છે ત્યારે જે આપણે એક્સાઇટમેન્ટ, ઉત્તેજના અનુભવીએ છીએ એની સાથે બીજા કાંઈનું કમ્પેરિઝન કે તુલના ન કરી શકાય. જો બાજુમાં ચિત્ર આપેલું છે, કેવા રંગબેરંગી ફટાકડા રાત્રિના આકાશમાં ફૂટી રહ્યા છે એનું. બરોબર? એટલે આ પહેલા પેરેગ્રાફ ઉપરથી આપણને થોડો ઘણો ખ્યાલ આવે કે વાત કે દિવાળી તરફ, દિવાળીમાં ફોડાતા ફટાકડા તરફ જઈ રહી છે. જોઈએ આગળ. Many of us might wonder how these fireworks are made. Many of us, આપનામાંથી ઘણા બધાને વન્ડર, આશ્ચર્ય થશે કે how these fireworks are made, કે આ ફટાકડાઓને કેવી રીતે બનાવવામાં આવે છે. And what goes into them, અને એની અંદર શું જાય છે. આપણને આશ્ચર્ય તો થાય કે આ ફટાકડા કેવી રીતે બને છે, એની અંદર શું શું વાપરવામાં આવે છે એની વાત છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન, અને કેમિસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન, અને ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા. આ ફટાકડાઓનું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન એ એટલું જ ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ, મનોરંજક છે કે જેટલું એનાથી ઉત્પન્ન થતો પ્રકાશ અને અવાજ છે. એમિટ એટલે કે બહાર ફેંકવું, ઉત્સર્જન કરવું, ઉત્પન્ન કરવું, પ્રગટ કરવું એમ. બરોબર? એટલે અહીંયા ફટાકડામાંથી જે ઉત્પન્ન થતો અવાજ છે અને જે પ્રકાશ છે એની વાત કરેલી છે. શું કીધું? કે આપણામાંથી ઘણા બધાને આશ્ચર્ય થાય કે આ ફટાકડા બને છે કેમ, એન્ડ વોટ ગોઝ ટુ ઇન્ટો ઇટ, અને શું એમની અંદર જાય છે એમ, એમાં શું વાપરવામાં આવે છે. બરોબર ને? થાય ને? એટલે અને પાછું આ ફટાકડાનું જે કેમિસ્ટ્રી છે, જે ફિઝિક્સ છે, એટલે કે આ ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે એ પણ ફટાકડાના અવાજ અને રંગો જેટલું જ રસપ્રદ છે. જોઈએ આગળ. The science of fireworks is technically called pyrotechnics. જે આ ફટાકડાનું વિજ્ઞાન છે એને તકનીકી રીતે, સૈદ્ધાંતિક રીતે પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. જો આ પ્રશ્ન ઘણીવાર બોર્ડની પરીક્ષામાં પૂછાતો હોય છે પેરેગ્રાફમાંથી.
તો યાદ રાખવાનું છે. આ સિવાય ખરા ખોટામાં પણ પૂછાઈ શકે. હવે જો આ પાયરોટેકનિક શબ્દ કેવી રીતે ઉત્પન્ન થયો એની વાત આવશે. ફ્રોમ ધ ગ્રીક વર્ડ પીર મીનિંગ ફાયર એન્ડ ટેકનિક્સ મીનિંગ આર્ટ. આ પાયરોટેકનિક શબ્દ ગ્રીક ભાષાના શબ્દ, યાદ રાખજો, ગ્રીક ભાષાના શબ્દ PYR પીર કે જેનો અર્થ ફાયર કહેતા અગ્નિ થાય છે, અને ટેકનિક જેનો શાબ્દિક અર્થ આર્ટ કહેતા કલા થાય છે, એટલે કે અગ્નિની કલા. તો પાયરોટેકનિક ગ્રીક ભાષાના બે શબ્દ પીર વત્તા ટેકનિક્સ પરથી આવેલું છે. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ નોટ ઓનલી ફાયરવર્ક્સ. પાયરોટેકનિકમાં માત્ર ફાયરવર્ક્સ ફટાકડાનો તે સમાવેશ નથી થતો, બટ પણ also a whole range of devices that use similar materials and principles. પણ whole range of devices એવા ઉપકરણોની આખી રેન્જ શ્રેણી કે જે યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ, કે જે સિમિલર એટલે કે સમાન, મટીરિયલ એટલે કે અંદરની સામગ્રી, કાચો માલ સામાન, અને પ્રિન્સિપલ્સ એટલે કે સિદ્ધાંત કે જે સમાન સરખી જ સામગ્રી અને સિદ્ધાંતનો ઉપયોગ કરે છે. આખી વાત એમ છે કે પાયરોટેકનિકમાં માત્ર ફટાકડા જ નહીં પણ એવા તમામ ઉપકરણોનો સમાવેશ થાય છે જેમાં સમાન સામગ્રી અને સમાન સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. જો આ પ્રિન્સિપલ્સ, આ પ્રિન્સિપલ અને પ્રિન્સિપાલ બહુ માઇનર ડિફરન્સ છે સ્પેલિંગમાં. આ પ્રિન્સિપલ્સ એટલે કે સિદ્ધાંતો, અને ઓલું પ્રિન્સિપાલ એટલે કે શાળાના આચાર્ય અથવા મુખ્ય. બરોબર? એટલે આવી નાની નાની બાબતો પણ યાદ રાખતી રહેવાની છે. From safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. બાકસની સામાન્ય દિવાસળી કે જેને આપણે રોજબરોજના ઉપયોગમાં લઈએ છીએ, ત્યાંથી લઈને સ્પેસ શટલ અંતરિક્ષયાનના જે રોકેટ બુસ્ટર હોય તેમાં વપરાતા ઘન ઈંધણ સુધી આ બધું પાયરોટેકનિકમાં સમાવેશ થાય છે. જો આખું વાક્ય કહું, પાયરોટેકનિકમાં માત્ર ફટાકડાનો જ સમાવેશ નથી થતો, પણ એવા તમામ સાધનો કે જે આની જેવા જ મટીરિયલ અને પ્રિન્સિપલ સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે, બધાનો સમાવેશ થાય છે, જેમાં સામાન્ય દિવાસળીથી લઈને અંતરિક્ષયાનના રોકેટ બુસ્ટરમાં વપરાતા ફ્યુલ સુધી બધું આવી જાય છે. જો બાજુમાં તમે ચિત્ર જોઈ શકો છો, પાયરોટેકનિકમાં દિવાસળી પણ આવી જાય, ફટાકડા પણ આવી જાય, અને મોટા રોકેટમાં વપરાતા ઈંધણનો પણ સમાવેશ થાય છે. બરોબર? આ બધું પાયરોટેકનિકની અંદર આવે છે. જોઈએ આગળ. The household match is considered a special pyrotechnic device. જે ઘરગથ્થુ ઉપયોગની દિવાસળી છે એને આ પાયરોટેકનિક ઉપકરણનું એક ખાસ ઉપકરણ કન્સાઇડર માનવામાં આવે છે, ગણવામાં આવે છે. આવું શા માટે? જોઈએ. As all the pyrotechnic effects, કારણ કે બધી જ પાયરોટેકનિકની અસરો કઈ કઈ? હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. કારણ કે પાયરોટેકનિક જે સાધનો હોય એમાં જે જે અસરો હોય એ બધી જ દિવાસળીમાં ઉપલબ્ધ છે, જોઈ શકાય છે. કઈ કઈ? તો કે હીટ ગરમી, સ્મોક ધુવાડો, લાઇટ પ્રકાશ, ગેસ વાયુ, એન્ડ સાઉન્ડ અને અવાજ. આ બધું દિવાસળીમાં છે. તમે ક્યારેક દિવાસળી સળગાવો ત્યારે હવે નિરીક્ષણ કર્યો, દિવાસળીને તમે સળગાવો ત્યારે એક તો એ ગરમ તો નોર્મલી થવાની છે કારણ કે અગ્નિ છે, એમાંથી ધુવાડો નીકળવાનો છે, બરોબર ને, અને એમાંથી પ્રકાશ ફેલાવવાનો, અને ગેસ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે સળગે છે એટલે, બરોબર ને. અને જ્યારે દિવાસળી સળગે છે ત્યારે એનો જરા આમ તો અવાજ આવે છે, સાઉન્ડ. એટલે જે આ પાંચ એના જે ઇફેક્ટ છે, પાંચે પાંચ દિવાસળીમાં ઉપલબ્ધ છે, જે તમે બાજુમાં ચિત્રમાં જોઈ શકો છો. એટલા માટે તેને એક સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ ગણવામાં આવે છે. જોઈએ આગળ. Some historians say that black
powder, the basic material used in fireworks, was invented in India. કેટલાક હિસ્ટોરિયન્સ એટલે કે ઇતિહાસકારો પછી બેઝિક એટલે કે પાયાનું અને ઇન્વેન્ટેડ એટલે કે શોધ થવી. તો કેટલાક ઇતિહાસકારો કહે છે કે જે આ બ્લેક પાવડર છે કે જે ફટાકડાનું પાયાનું કાચો માલ છે એટલે કે જે મૂળભૂત કાચો માલ છે એની શોધ ભારતમાં કરવામાં આવી હતી, એનું સર્જન ભારતમાં કરવામાં આવ્યું હતું, આવું ઇતિહાસકારોનું માનવું છે. હવે આ બ્લેક પાવડર એટલે તમને કહું તો ઘણીવાર તમે ગન પાવડર શબ્દ સાંભળ્યો હોય અને અમે તો અહીંયા દેશી ભાષામાં દારૂખાનું કહીએ. એની વાત છે. ક્યારેક તમે ફટાકડા દિવાળીમાં ફોડો તો ફટાકડામાંથી ઓલો જે સિલ્વર કલરનો કાળા જેવો રંગનો જે ઓલો પાવડર નીકળે એની વાત છે. બરોબર. શુક્રાંતિ written more than 2000 years ago. શુક્રાંતિ કે જે 2000 વર્ષો કરતા પણ પહેલા લખાયેલું હતું. has references to weapons similar to guns and projectile weapons. કે એમાં સંદર્ભ છે શેનો? વેપન એટલે કે હથિયારોનો, શસ્ત્રોનો. કેવા શસ્ત્રો? તો કે ગન અને પ્રોજેક્ટાઇલ. હવે આ પ્રોજેક્ટાઇલ એટલે શું તમને પ્રશ્ન થાય તો કે તમારે ગુજરાતીમાં અર્થભેદ આવે, અસ્ત્ર અને શસ્ત્ર. બરોબર ને? જેમાં શસ્ત્ર જેને હાથેથી પકડીને બાંધવાનું હોય અને અસ્ત્ર જેને આગેથી મારી શકાય. તો આ જે અસ્ત્ર છે એનો સમાવેશ પ્રોજેક્ટાઇલમાં થાય છે. આખી વાત એમ છે કે શુક્રાંતિ જે 2000 વર્ષો કરતા પણ પહેલા લખાયેલું છે તેની અંદર આવા શસ્ત્રો કેવા? તો કે ગન, બંદૂક અને પ્રોજેક્ટાઇલ જેવા શસ્ત્રોનો ઉલ્લેખ જોવા મળે છે. જોઈએ આગળ. However, the Chinese are generally considered the pioneers of pyrotechnic. જ્યારે ચાઇનીઝને મોટે ભાગે આ પાયરોટેકનિકના પિયોનર્સ એટલે કે પાયો નાખનાર અગ્રણી ગણવામાં આવે છે. They are said to have developed the black powder more than 1000 years ago. એવું કહેવામાં આવે છે કે તેઓએ આ બ્લેક પાવડરનું સર્જન આશરે 1000 વર્ષો કરતા પણ પહેલા કર્યું હતું. જોઈએ આગળ. It took at least 200 years for the knowledge to spread to the west. આ જે ગન પાવડરનું જે નોલેજ છે એને સ્પ્રેડ કહેતા ફેલાવવામાં ક્યાં? તો કે વેસ્ટમાં. આ ગન પાવડરનું નોલેજ વેસ્ટ કહેતા પશ્ચિમમાં ફેલાવવામાં આશરે 200 વર્ષ જેવો સમય લાગ્યો. And it was only in 1242 that an English monk, નામ યાદ રાખજો, રોજર બેકોન, revealed the formula for black powder. અને એ ક્યારે ઘટ્યું? જ્યારે 1242માં એક ઇંગ્લિશ મોંક એટલે સાધુ, એક ઇંગ્લિશ સાધુ કે જેનું નામ રોજર બેકોન હતું, એને આ જે ગન પાવડરનો જે ફોર્મ્યુલા છે એને બનાવવાની જે રીત છે એને જાહેર કરી. ત્યારે આ નોલેજ ફેલાણું. જો બાજુમાં તમે એનું ચિત્ર જોઈ શકો છો. એ પણ કઈ રીતે શેર કર્યું તું જોજો. He considered it such a dangerous substance. એ આને ખરેખર ડેન્જરસ, ખતરનાક સબસ્ટન્સ પદાર્થ માનતા હતા. એટલે that he wrote of it in a code language. તેથી એમને આની માહિતી કોડ લેંગ્વેજમાં, સાંકેતિક ભાષામાં લખી. એટલે આલતું ફાલતું માણસ શીખી ન શકે એમ. તો કે આ જે ફટાકડાનો જે ગન પાવડર જે બેઝિક મટીરિયલ છે એ ચાઇનાવાળાએ આશરે 1000 વર્ષ કરતાં પહેલાં પણ બનાવી લીધું, પણ એને ફેલાતા આશરે 200 વર્ષ જેવું લાગ્યું. અને એ પણ ક્યારે ફેલાનું? જ્યારે 1242ની સાલમાં એક રોજર બેકન નામના વ્યક્તિએ આ ગન પાવડર બનાવવાનો જે ફોર્મ્યુલા છે એને સાંકેતિક ભાષામાં એટલે કે કોડ વર્ડમાં લખ્યો. બરોબર. જોઈએ આગળ. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. Unchanged એટલે કે બદલા વગરનું અને remain એટલે કે રહેવું. જે આ ગન પાવડર કયો કે દારૂખાનું કયો કે કાળો પાવડર કયો, એનો જે બેઝિક ફોર્મ્યુલા છે એને બનાવવાની જે પાયાની રીત છે એ સદીઓ સુધી બદલા વગરની એમનેમ રહી છે.
It is a blend of potassium nitrate, charcoal, and sulfur in the ratio of 75, 15, 10 by weight. આ બ્લેન્ડ કહેતા મિશ્રણ છે શેનું તો કે પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફર આ ત્રણેય તત્વોનું મિશ્રણ છે. કયા પ્રમાણમાં તો કે 75:15:10. એટલે કે પોટેશિયમ જો 100 ગ્રામ દારૂખાનું બનાવવું હોય તમારે તો 75 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ વાપરવાનું, 15 ગ્રામ કોલસો અને 10 ગ્રામ સલ્ફર. જો બાજુમાં તમે ચિત્રથી તમે સમજી શકો છો એનો ફોર્મ્યુલા, બરોબર. અને તમારે આ પોટેશિયમ નાઇટ્રેટ ને સલ્ફર ને એ તો તમારે ઓલરેડી વિજ્ઞાનમાં આવેલા જ નામ છે, એમાં કઈ નવું છે નહીં. It is almost the perfect combination as it is, and no further improvements or alteration need to be made. આ ઓલમોસ્ટ પરફેક્ટ સંયોજન છે, જે રીતે છે એ પરફેક્ટ છે, એમાં કોઈ પણ ફર્ધર આગળ પડતા વધારે ઇમ્પ્રુવમેન્ટ સુધારાની કે પછી ફેરફારોની જરૂર નથી. આ જે પદ્ધતિ છે, આ જે ફોર્મ્યુલા છે એ પરફેક્ટ છે, એમાં કોઈ પણ પ્રકારનો સુધારો કે બદલાવ કરવાની જરૂર નથી. એક્સપર્ટ્સ એટલે કે નિષ્ણાત, expert says that these might be the only chemical product still using the same as old proportion and manufacturing techniques. નિષ્ણાતો એવું કહે છે, શું કહે છે કે આ જ એકમાત્ર એવું કેમિકલ પ્રોડક્ટ છે કે જે હજુ પણ એની વર્ષો જૂની જે એની શું કહેવાય ઉત્પાદનની જે પદ્ધતિ છે એ અને એનું જે પ્રમાણ નક્કી કરેલું છે વર્ષો પહેલાનું એ જ વાપરે છે. પ્રોપોર્શન એટલે કે હિસ્સો, પ્રમાણ, અને મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન કરવું. તો કે જે આ ગન પાવડર છે એનું જે મેન્યુફેક્ચરિંગ બનાવવાનું જે ફોર્મ્યુલા છે એ વર્ષોથી બદલાનો નથી. વૈજ્ઞાનિકો તો કહે છે કે આ એકમાત્ર એવો કેમિકલ ફોર્મ્યુલા છે જે વર્ષોથી બદલાનો નથી અને એમનેમ છે, બરોબર. આગળ જોઈએ. However, with the development of modern chemistry, જ્યારે આધુનિક કેમિસ્ટ્રીના વિકાસની સાથે લાઇટ એન્ડ કલર ઇફેક્ટ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. ફટાકડાઓમાં જે લાઇટ અને એની જે ઇફેક્ટ છે કલરની એક સામાન્ય બની ગઈ છે, નોર્મલ બાબત બની ગઈ છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદીમાં ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ. શેની શોધ તો કે ત્રણ ધાતુના નામ આપેલા છે, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ, કે જે which burns at high temperatures, કે જે ઊંચા તાપમાને સળગે છે. એમિટિંગ બ્રાઇટ લાઇટ, શું કરતા તો કે તેજસ્વી લાઇટને, તેજસ્વી પ્રકાશને ઉત્પન્ન કરતા. અને કેવી રીતે તો કે ડ્રામેટિકલી એટલે કે મોટા પ્રમાણમાં, યથાર્થ રૂપે. ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ, ફટાકડાના બ્રિલિયન્સ તથા તેજને ગુણવત્તાને ઇમ્પ્રૂવ સુધાર્યું છે. આખું એમ કહે છે કે જ્યારે છેલ્લી સદીમાં કેમિસ્ટ્રીનો વિકાસ થયો એના કારણે ફટાકડાના રંગો અને એની જે ઇફેક્ટ છે, એનો જે પ્રકાશ છે એમાં આમ કહેવાય ને તો હાવ સામાન્ય થઈ ગયું, નોર્મલ થઈ ગયું એમ. અને છેલ્લી સદીમાં જે ત્રણ ધાતુઓ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ પછી તો વાત પૂછવામાં એમ, કારણ કે આ ત્રણે ધાતુ ઊંચા તાપમાને આમ અદ્ભુત પ્રકાશને પ્રકાશિત આમ કહેવાય ને ફેંકતા, અદ્ભુત પ્રકાશને ફેંકતા ફેંકતા સળગે છે અને એના કારણે ફટાકડાઓનું જે તેજ છે, એનું જે બ્રિલિયન્સ છે એમાં અદ્ભુત સુધારો થયેલો છે. જોઈએ આગળ. સિમિલરલી, સમાન રીતે, કલર્સ ટુ આર અ રિસેન્ટ ડેવલપમેન્ટ. રંગો પણ હજી હમણાંનું રિસેન્ટ તાજેતરનો વિકાસ છે. ધ પ્રિન્સિપાલ એટલે કે મુખ્ય કલર ઇમિટર્સ ઇન પાયરોટેકનિક્સ were identified after decades of research. જે આ પાયરોટેકનિક છે એમાં જે મુખ્ય કલર ઇમિટર્સ છે, કલર ઉત્પન્ન કરનાર છે, એને દાયકાઓની એટલે કે 10 વર્ષનો ગાળો, દાયકો એટલે દાયકાઓની રિસર્ચ પછી ઓળખવામાં આવ્યા હતા. These colors are formed in one of two ways. એને બે પ્રકારમાં બનાવવામાં આવે છે. કયા તો કે લ્યુમિનિસેન્સ એન્ડ ઇન્કેન્ડેસેન્સ. હવે જો આ લ્યુમિનિસેન્સ છે
એટલે એવા રંગો કે જે સ્વયં પ્રકાશિત હોય, કે જેમાં હીટની ગરમીની જરૂર ન હોય. એક્ઝામ્પલ તરીકે રેડિયમ છે એની વાત છે. અને ઇન્કેડેસેન્સ એટલે કે એવા રંગો કે જે ગરમીના કારણે, ગરમ થવાના કારણે પ્રકાશ ફેંકે છે. બરોબર. એક્ઝામ્પલ તરીકે હું તમને વાત કહું તો આ રંગો કરતા તમે પ્રકાશનો પ્રકાર તરીકે જોશો ને તો સારું સમજાશે. જે ઇન્કેન્ડેસેન્સ છે એટલે એવો પ્રકાશ કે જે ધાતુને ગરમ કરવાથી થાય છે. જો જમણી બાજુનો તમે લેમ્પનો ફોટો જોઈ શકો છો. આની જેમ ધાતુને ગરમ કરવાથી જે પ્રકાશ ઉત્પન્ન થાય એને ઇન્કેન્ડેસેન્સ કહેવાય છે. અને લ્યુમિનિસેન્સ એટલે કે જેમાં ગરમીની જરૂર ન હોય. રેડિયમ છે, આ સિવાય કુદરતી રીતે આગિયા જે પ્રકાશ ફેંકે છે એની વાત છે. જો બાજુના ચિત્રમાં જોઈ શકો છો. તો આ રીતે રંગોને પણ બે રીતે વિભાજિત કર્યા છે એમને. બરોબર. જોઈએ આગળ. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. આ જે ઇન્કેન્ડેસેન્ટ લાઇટ છે એ ક્યારે ઉત્પન્ન થાય છે? જ્યારે જે તે ઘટકને એટલું ગરમ કરવામાં આવે કે ચમકવા લાગે. એક્ઝામ્પલ તરીકે તમે લેમ્પમાં જોઈએ છે ઓલી ફિલામેન્ટ, કે જે ખૂબ ગરમ થાય એટલે ધીમે ધીમે ચમકવા માંડે અને એના કારણે પ્રકાશ ફેંકાય, એની વાત છે. Heat causes the substance to become hot and glow. આ ગરમી જે તે ઘટકને ગરમ બનાવે છે અને ગ્લો ચમકાવે છે. ઇનિશિયલી શરૂઆતમાં ઇમિટિંગ ઇન્ફ્રારેડ, પછી ધેન રેડ, ઓરેન્જ, yellow and white light as it becomes increasingly hotter. અને પછી આગળ જેમ વધારે ગરમ થતું જાય એમ ઓરેન્જ, યલો અને વ્હાઇટ લાઇટ બને છે. જો તમે બાજુમાં જોઈ શકો છો, શરૂઆતમાં ડાબી બાજુ ચિત્ર જોઈજો. શરૂઆતમાં ઇન્ફ્રારેડ કલર છે અને પછી ધીમે ધીમે એમાંથી રેડ કલર થયો, પછી ઓરેન્જ, પછી યલો અને પછી વધારે તાપમાન વધ્યું એટલે વ્હાઇટ લાઇટ. બરોબર. આ જ રીતે આ લાઇટ કામ કરે છે. When the temperature of a firework is controlled, જ્યારે ફટાકડાનું ટેમ્પરેચર, તાપમાનને કંટ્રોલ કરવામાં આવે, the glow of its metallic substance can be manipulated to be desired color at the proper time. ત્યારે આ ફટાકડાની જે ધાતુ છે, ઘટક છે, એની ચમકને ઈચ્છિત કલરમાં યોગ્ય સમયે મેન્યુપ્યુલેટ કરી શકાય છે, એટલે કે આપી શકાય છે. ફટાકડા જુદા જુદા આકારની આપે ને એની વાત છે, કે જો એને યોગ્ય રીતે કંટ્રોલ કરવામાં આવે ને તો એને તમે ઈચ્છો એ સમયે ઈચ્છો એવો રંગ આપી શકાય છે અને એવો આકાર આપી શકાય છે, એની વાત છે. બરોબર. જોઈએ આગળ. The principle behind any firework is that when heat is applied to fuel, એટલે કે ગન પાવડર, આ પ્રિન્સિપલ જે સિદ્ધાંત છે ફટાકડાનો એ શું છે કે જ્યારે આ જે ફ્યુલ છે, જે આ ગન પાવડર છે, એને હીટ ગરમી લાગુ કરવામાં આવે છે. ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. તે ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગે છે. આપણે જાણીએ છીએ એમ ઓક્સિજન અગ્નિ પોષક વાયુ છે. ઓક્સિજનની ગેરહાજરીમાં આગ લાગવી શક્ય નથી, એટલે કીધું કે ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગે છે. However, જ્યારે because the fuel is packed tightly to keep the heat in the burning takes place, all of sudden it causes the characteristic loud noise. જ્યારે આ જે દારૂખાનું છે, આ ફ્યુલ છે, ખૂબ જ આમ કડક, ટાઈટલી, સુસ્ત રીતે બંધ કરવામાં આવ્યું હોય છે ફટાકડામાં, એટલે અચાનક લાગતો જે આ આગ છે, આ સ્પાર્ક છે, આ તીખારો છે, એના કારણે એક લાક્ષણિક સહજ મોટા ધડાકા સાથે એ ફૂટે છે. બરોબર. આપણને ખ્યાલ છે ફટાકડામાં ટાઈટ સુસ્ત રીતે દારૂખાનાને પેક કરેલું હોય છે, અને પછી એમાં આગ લાગે એટલે સળગવા માટે જગ્યા ન મળે એટલે ધાડ દાવાનું એ ફાટે છે. આ છે પાયરોટેકનિકમાં ફટાકડા પાછળનું વિજ્ઞાન. હવે જોઈએ આગળ. The actual manufacturing process of firework is simple. ફટાકડાની જે ઓરિજિનલ, એકચ્યુઅલ, વાસ્તવિક જે મેન્યુફેક્ચરિંગની પ્રક્રિયા છે, ઉત્પાદનની પ્રક્રિયા છે, એ ખૂબ સરળ છે. The raw materials required are fuel, binders, oxidizer to make it burn and a few other material. એમાં જે રો મટીરિયલ, કાચા માલની જરૂર છે, એ કયા કયા છે?
તો કે ફ્યુલ એટલે કે ઈંધણ, એ તો બ્લેક પાવડર જ છે. પછી બાઇન્ડર, બાઇન્ડ એટલે કે બાંધવું, અને બાઇન્ડર એટલે કે બાંધનાર, એટલે કે એનું જે પેકિંગ હોય એની વાત છે. અને ઓક્સિડાઇઝર એટલે કે એને ઓક્સિજન પૂરું પાડે એ માટેની વાત છે, જેથી સળગી શકે. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ, અને બીજા કેટલાક મટીરિયલ. ધ ઇન્ગ્રીડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સડ વેલ, એના જે ઘટકો છે એને સારી રીતે દળવામાં આવે છે અને મિક્સ કરવામાં આવે છે. ગ્રાઉન્ડ એટલે દળવું, ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે ઘટકો. ધ મિક્સર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન્સ from which it comes out as long rolls or strips. જે આ મિશ્રણ છે એને મશીનમાંથી કાઢવામાં આવે છે કે જેમાંથી એ લાંબા રોલ બનીને કે લાંબા પટ્ટાઓ બનીને બહાર આવે છે. એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ, અને પછી એને કાર્ડબોર્ડ કે પૂઠામાં વીંટી લેવામાં આવે છે, અથવા ઓર ઓલ્ડ ન્યૂઝપેપર, અથવા જૂના ન્યૂઝપેપરમાં, વિથ અ ફ્યુઝ, ફ્યુઝની સાથે. ફ્યુઝ એટલે કે એમાં ઓલી ફટાકડામાં જે ઓલી વાટ હોય ને એની વાત છે, પાતળી દોરીનો ટુકડો એમ. તો આખી વાત એમ છે કે વાસ્તવિક જે પ્રક્રિયા છે ફટાકડા બનાવવાની એ ખૂબ સરળ છે. પહેલા તો એના જે ઇન્ગ્રીડિયન્ટ છે એને બધાને સારી રીતે દળીને તૈયાર કરવામાં આવે છે, પછી એને મશીનમાં નાખવામાં આવે છે, બરોબર. અને મશીનમાંથી એનો જે પટ્ટો બનીને બારો આવે છે એને પછી પૂઠાથી કે જૂના ચાપાથી વીંટી લેવામાં આવે છે અને એમાં વાટ ફિટ કરી દેવામાં આવે છે. લ્યો, તૈયાર છે તમારો ફટાકડો. જો તમે ચિત્રમાં જોઈ પણ શકો છો, બરોબર. હવે આગળ જોઈએ. The greatest danger of pyrotechnics is that it deals with fire. પાયરોટેકનિકનું સૌથી મોટું જોખમ એ છે કે આગ સાથે કામ કરે છે, એ આગ સાથે સંકળાયેલું છે. The industry is notorious for its accidents. આ ઉદ્યોગ એના એક્સિડન્ટ માટે કુખ્યાત છે. વેધર ઇન ધ યુએસએ, પછી એ યુએસએમાં હોય કે પછી જાપાનમાં હોય, ઓર ઇન્ડિયા કે પછી ભારતમાં હોય, કોઈ પણ જગ્યાએ આ જે ફટાકડાનો ઉદ્યોગ છે, ઇન્ડસ્ટ્રી છે, એ નોટોરિયસ છે, કુખ્યાત છે. શા માટે? તો કે એમાં થતા અકસ્માતો માટે. Though the mixture is stable if kept cool and dry, it can catch fire if heat is accidentally applied. જો એનું જે મિક્સર છે એને કુલ, ઠંડા અને ડ્રાય, સૂકી જગ્યાએ રાખવામાં આવે તો એ સ્ટેબલ છે, સ્થિર છે, પણ એ જરા આમથી પણ અચાનક લાગી ગયેલી ગરમીથી પણ ફાયર પકડી શકે છે. થ્રુ ટુ મચ ફ્રિક્શન, વધારે પડતું ઘર્ષણ થયું હોય ક્યારેક એનાથી પણ આગ લાગી શકે. ઓર ફ્રોમ અ સ્પાર્ક, કે પછી નાનો અમથો તીખારો, ચિનગારી અડી ગઈ હોય તોય ભલે. ઓર અન ઇમ્પેક્ટ, અથવા ઇમ્પેક્ટ કે અથડામણ, ભટકાણા હોય બહુ તોય ભલે. તો વાત એમ છે કે આ સુરક્ષિત તો છે જો એને સૂકી જગ્યાએ અને ઠંડી જગ્યાએ રાખવામાં આવે, પણ અચાનક જો એને કોઈ રીતે ગરમી લાગી જાય, એક્ઝામ્પલ તરીકે ઘર્ષણથી, ઘસાણથી, કે પછી નાનો અમથો તીખારો અડી જાય કે ભટકાવાના કારણે અડી જાય, તો પછી અકસ્માત સર્જાઈ શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. વૈજ્ઞાનિકો આ ફટાકડાને સુરક્ષિત બનાવવાના રસ્તાઓ શોધી રહ્યા છે, બરોબર. જો તમે બાજુમાં ચિત્રમાં જોઈ શકો છો કેવી રીતે વૈજ્ઞાનિકો જુદા જુદા પ્રયોગો કરી રહ્યા છે. જોઈએ આગળ શું થાય છે. ઇન ઇન્ડિયા, ફાયરવર્ક્સ યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારતમાં ફટાકડાઓની ચાઇનામાંથી આયાત કરવામાં આવતી હતી. ઇમ્પોર્ટ એટલે કે આયાત કરવી. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીસ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપ્ડ. આ આયાત બંધ થઈ ગઈ. And the safety match producers of Shivakashi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. અને શિવકાશી જે તમિલનાડુમાં આવેલું છે ત્યાંના જે દિવાસળીનું ઉત્પાદન કરનાર લોકો હતા, ઉત્પાદકો હતા, એમને દિવાળી માટે ફટાકડાઓનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધું. મોકા ઉપર ચોકો મળ્યો ટૂંકમાં એમ, કારણ કે જાજુ કંઈ અઘરું તો હતું નહીં. પેલા ચાઇનામાંથી આયાત કરવામાં આવતું, પણ બીજું વિશ્વયુદ્ધ થયું એટલે એ બંધ થઈ ગયું. એટલે તક મળી આપણા ભારતીય લોકોને. એટલે શિવકાશીમાં જે ઉત્પાદકો હતા, જે બાકસનું, દિવાસળીનું ઉત્પાદન કરતા, એને ફટાકડાનું ઉત્પાદન શરૂ કરી દીધું. ઇન 1992, 1992માં, the country used about 60 crores worth of fireworks
and 60 to 70% of this came from શિવકાશી. 1992માં દેશે 60 કરોડની મૂલ્યના 60 કરોડના કિંમતના ફટાકડા વાપર્યા અને એમાંથી 60 થી 70% શિવકાશીમાંથી આવતા હતા. જોયું, મોટા ભાગના ફટાકડા ભારતના શિવકાશીમાંથી આવે છે. આગળ જોઈએ. In Shivkashi, fireworks are manufactured in a number of small units. શિવકાશીમાં ફટાકડાઓને નાના નાના એકમોમાં બનાવવામાં આવે છે. યુનિટ એટલે કે નાના ઉદ્યોગો, એમ નાના ઉદ્યોગો છે એ બનાવે છે એમ. 3 months before the festival is the busiest time for these units. આ નાના જે ઉદ્યોગો છે એમને દિવાળીના 3 મહિનાની વાર હોય ને ત્યારનો સમય એમના માટે સૌથી વ્યસ્ત સમય છે. Fireworks are transported to every nook and corner of the country. આ ફટાકડાઓને દેશના પ્રત્યેક નૂક એન્ડ કોર્નર, ખૂણે ખાસરા સુધી ટ્રાન્સફર એટલે કે લઈ જવામાં આવે છે, પહોંચાડવામાં આવે છે. The working conditions of these units are however far from satisfactory. પણ જે આ યુનિટ છે, જે આ ઉદ્યોગો છે, એની જે હાલત છે, કન્ડિશન છે, એ સંતોષકારકથી ઘણી દૂર છે. એટલે કે ખૂબ સારી પરિસ્થિતિ નથી, એમ કોઈ કાળજી નથી રાખવામાં આવતી, એની વાત છે. જોઈએ આગળ. There are very few testing facilities for qualities or uniformity and hardly any safety measures enforced. આ જે ફેસિલિટી એટલે કે સુવિધાઓની વાત થાય છે, શેના માટેની? તો કે ફટાકડાની ગુણવત્તા, ક્વોલિટી અને યુનિફોર્મિટી એટલે કે એકરૂપતા ચકાસવા માટેની. તો આ વાક્ય એમ કહે છે કે આ ફટાકડાઓની ગુણવત્તા અને એકરૂપતા ચકાસવા માટેની જે સંસ્થાઓ હોવી જોઈએ, જે સુવિધાઓ હોવી જોઈએ, એ ખૂબ ઓછી છે અને ભાગ્યે જ કોઈ સુરક્ષાત્મક પગલાં લેવામાં આવે છે. This is why we hear of accident in Shivkashi year after year. આના જ કારણે આપણે દર વર્ષે શિવકાશીમાં અકસ્માત વિશે સાંભળીએ છીએ, કારણ કે ત્યાં કોઈ સુરક્ષાત્મક પગલાં લેવામાં નથી આવતા એટલે. It is very difficult to get information on how to manufacture fireworks. ફટાકડાને કેવી રીતે ઉત્પાદન કરવું એની માહિતી મેળવવી ખૂબ કઠિન છે. કેમ? Because it is not considered safe to give everybody the details. દરેક વ્યક્તિને આ માહિતી આપવી એને સેફ, સુરક્ષિત માનવામાં આવતું નથી. સહજ વાત છે, બધાને ફટાકડા બનાવતા શીખવાડી દેવામાં ક્યારે કોણ બોમ્બ બનાવીને ફોડી નાખે થોડું નક્કી છે. Only a very few reliable persons are taught this art. માત્ર થોડા વિશ્વસનીય લોકોને જ, રિલાયેબલ એટલે કે વિશ્વસનીય લોકોને જ આ આર્ટ, આ કલા શીખવવામાં આવે છે. કઈ કલા? ફટાકડા બનાવવાની. જો તમે નીચેના ચિત્રમાં જોઈ શકો છો કે જો કાળજી ન લેવાય તો કેવું મોટું અકસ્માત સર્જાઈ શકે ફટાકડાની ફેક્ટરીમાં. બરોબર, આગળ જોઈએ. ઇન મેની કન્ટ્રીઝ, ઘણા બધા દેશોમાં ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. ફટાકડાઓને વ્યક્તિગત રીતે વાપરવાની મંજૂરી નથી. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લેઝ, માત્ર સામુદાયિક જે દેખાવા હોય, પ્રદર્શન હોય એની વાત છે. સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ, એ પણ તજજ્ઞોની મદદ લઈને ખાસ રીતે આયોજિત કરેલા. આર અલાઉડ ની મંજૂરી છે. એટલે ઘણા દેશોમાં વ્યક્તિગત રીતે ફટાકડા વાપરવાની મંજૂરી જ નથી. માત્ર કોઈ સામુદાયિક કે મોટા પ્રદર્શનો હોય એમાં ફટાકડા વાપરી શકાય, એ પણ તજજ્ઞોની દેખરેખ હેઠળ અને પરફેક્ટ આયોજન સાથે. A great deal of care is taken for safety at these displays. અને આ પ્રદર્શનોમાં સુરક્ષા માટે આમ કહેવાય તો આમ ખાસ કાળજી રાખવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India, જ્યારે ભારતમાં બાળકોને પણ ફટાકડા સાથે રમવાની મંજૂરી છે, it is important to observe certain safety rules. કેટલાક સુરક્ષાત્મક નિયમો ધ્યાનમાં લેવા એ મહત્વના બની જાય છે. જો અમુક દેશોમાં ફટાકડા વ્યક્તિગત વાપરવાની મંજૂરી જ નથી, જ્યારે ભારતમાં તો નાના છોકરા પાસે ફટાકડા હોય
એટલે અમુક સુરક્ષાત્મક પગલાં લેવા એ મહત્વના બની જાય છે. જોઈએ આગળ કયા સુરક્ષાત્મક પગલાં. ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લીટ વિથ કેર. ફટાકડાઓને સ્ટોર એટલે કે સંગ્રહ કરવો, એટલે ફટાકડાનો ઉપયોગ, એનો સંગ્રહ અને એને સળગાવવાની પ્રક્રિયા ખૂબ કાળજીપૂર્વક કરવી જોઈએ. They should never be stored or unpacked near flame. એને ક્યારેય પણ ફ્લેમ કહેતા આગની જ્યોતની પાછળ ખુલ્લા ન મૂકવા જોઈએ. આ સિવાય ગેસ સિલિન્ડર, જે આપણો ગેસનો બાટલો હોય એની પાસે પણ ન મૂકવા જોઈએ. ઓર હીટર કે પછી હીટરની પાસે પણ ન મૂકવા જોઈએ. ફટાકડાઓને ક્યારે પણ આગ, ગેસનો બાટલો કે હીટરની પાસે ખુલ્લા કે પેક ન મૂકવા જોઈએ. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. વ્યક્તિએ ફટાકડાને સળગાવતી વખતે લાંબા કે ઢીલા કપડાં ન પહેરવા જોઈએ અને નાયલોનના કપડાં પણ ન પહેરવા જોઈએ. બરોબર. જો તમે બાજુના ચિત્રમાં જોઈ શકો છો કે આ ભાઈ કેવા મહાશય છે. ઘરની અંદર ફટાકડા ન ફોડાય, ઘરની અંદર ફોડે છે. આગની પાસે ફટાકડા ન રખાય, એના આખો પેટો આગની પાસે રાખેલો છે, સુલા પાસે. ગેસના બાટલા પાસે ન મૂકાય અને બે ગેસના બાટલા પાસે મૂક્યું છે. એટલે આવું બધું ધ્યાન રાખવું જોઈએ એમ. બરોબર. અને નાયલોનના કપડા હું કામ ન પહેરવા, તો કે સળગે ને તો એ આપણે શરીર સાથે ચોટી જાય પ્લાસ્ટિકની જેમ, એના કારણે દાઝીએ વધારે. પણ જો સુતરાઉ કપડા હોય તો દાઝવાના ચાન્સ ઘટી જાય, એટલા માટે. જોઈએ આગળ. And since the powder in crackers is poisonous, અને આ જે ફટાકડા છે એની અંદર વપરાયેલો પાવડર ઝેરી છે, એટલે they should never be carried loose in your pocket. તમારે તમારા ખીચામાં એને છૂટા ન લઈ જવા જોઈએ. ઓર યોર હેન્ડ કે તમારા હાથમાં. એટલે કે જે આ ફટાકડામાં જે દારૂખાનું વપરાય છે એ ઝેરી છે, એટલે એને તમારા ખીચામાં કે હાથમાં ખુલ્લા ન લઈ જવા જોઈએ. Also, fireworks should never ever be lit inside a house. અને ઘરની અંદર તો ક્યારેય સળગાવવા ન જોઈએ. Never bend over a fireworks when you are lighting it, and never use fireworks to frighten people. જ્યારે તમે ફટાકડાને સળગાવી રહ્યા છો ત્યારે ક્યારેય એના ઉપર ઝૂકવાનું નથી. અને ફ્રાઇટન ડરાવવા માટે, લોકોને ડરાવવા માટે ફટાકડાનો ક્યારેય ઉપયોગ નથી કરવાનો. કારણ કે ક્યારેય શું અકસ્માત થઈ જાય નક્કી નહીં. એટલે બીજાને ડરાવવા માટે તો ફટાકડાનો ઉપયોગ કરવાનો જ છે નહીં. જો બાજુના ચિત્રમાં જોઈ કે આપણે ઓલા ભાઈ નાના બાળકોને ડરાવવા ફટાકડાનો ઉપયોગ કરે છે, પણ એવું ક્યારેય કરવાનું નથી. કારણ કે એના કારણે ક્યારેક અકસ્માત સર્જાઈ શકે છે. અને જોઈએ આગળ. હવે છેલ્લા પેરેગ્રાફ તરફ, અંત તરફ. If in spite of being careful, કાળજી રાખવા છતાં, you do get a burn, જો તમે દાઝી જાઓ છો તો go to a doctor, ડોક્ટર પાસે જાઓ. Instead of applying oil or ointment, એટલે કે ઓઇલ, તેલ કે પછી કોઈ મલમ, ટ્યુબ લગાડવાના બદલે સીધા ડોક્ટર પાસે જાઓ. જો તમે દાઝી જાઓ છો ઘરે હાથે ડોક્ટરગીરી નથી કરવાની કે લાવો હું તેલ લગાડી દઉં, કે આ કરી દઉં, કે આ ઘરે મલમ પડ્યો છે એ લગાડી દઉં. ના મુન્ના ના, સીધા તમારે ડોક્ટર પાસે જવાનું છે. વિથ કેર એન્ડ કન્સાઇડરેશન, એટલે કે કેર કહેતા કાળજી અને કન્સાઇડરેશન એટલે કે વિચારના ધ્યાન રાખીને, we can make our favorite festival a much safer one. આપણે આપણા પ્રિય તહેવારને સુરક્ષિત તહેવાર બનાવી શકીએ છીએ. તો આવી રીતે કેર અને કન્સાઇડરેશન દ્વારા આપણે આપણા ફેવરિટ ફેસ્ટિવલને સુરક્ષિત રીતે ઉજવી શકીએ છીએ. તો મિત્રો, આ હતો નાનો અમથો પાઠ કે જેમાં આપણને સમજાયું, સ્ટાર્ટિંગથી જોઈએ તો કીધું કે કેવી રીતે જે આ ફટાકડા છે એ કામ કરે છે. એનું વિજ્ઞાન પાયરોટેકનિક કહેવાય છે, જેમાં દીવાશ્રીથી લઈને રોકેટ બુસ્ટર સુધીનો સમાવેશ થાય છે. અને આ પાયરોટેકનિકમાં બે પ્રકારના રંગોની વાત કરી, કે એક લ્યુમિનિસેન્સ અને એક ઇન્કેડેસેન્સ. અને પછી આગળ જોયું કે કેવી રીતે ફટાકડાનું જે દારૂખાનું છે, એનો જે કાચો માલ છે એ કઈ રીતે બને છે અને એનું સંશોધન ક્યાં થઈ. શુક્રાંતિમાં પણ ઉલ્લેખ છે અને ચાઇનાને પણ કેટલાક લોકો માને છે. પછી ધીમે ધીમે રોજર બેકોન નામના વ્યક્તિએ આ જ્ઞાનનો આખા વિશ્વમાં ફેલાવો કર્યો, એ પણ કોડ વર્ડ દ્વારા. બરોબર.
અને ભારતમાં ચાઇનામાંથી ઇમ્પોર્ટ કરવામાં આવતા, પણ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન એ બંધ થઈ ગયું. એટલે પછી શિવકાશીમાં ઉત્પાદન કરવામાં આવ્યું. શિવકાશીમાં એટલા બધા સુરક્ષાત્મક પગલાં નથી લેવામાં આવતા, એટલે ત્યાં દર વર્ષે આપણે અકસ્માતનું સાંભળીએ છીએ. બરોબર. પછી એમ કીધું ફટાકડા ફોડતી વખતે આપણે કેટલીક કાળજી રાખવી પડે. કઈ કઈ કાળજીની વાત કરી. અને જો દાજી જઈએ તો હાથે દોઢ ડાયું નથી થવાનું, હાથે મુન્નાભાઈ MBBS બનવાનું નથી, પણ ડોક્ટર પાસે દવાખાને જવાનું છે. અને આ રીતે કેર અને કન્સિડરેશન દ્વારા આપણે આપણા પ્રિય તહેવારને અદ્ભુત અને રસપ્રદ બનાવી શકીએ છીએ. બરોબર. આશા છે કે તમને આ સંપૂર્ણ રીતે સમજાઈ ગયું હશે. આવી જ રીતે સરસ ચિત્રો સાથે તમારા જુદા જુદા પાઠ અને કાવ્યોને શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જો બાજુમાં જે પ્લેલિસ્ટ છે એમાં તમને ધોરણ 10ના તમામ વિડીયો મળી જશે.